સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 3/2/2025 ને સોમવાર. મહાસુદ છઠ તિથિ છે. આજે પંચક પૂરા થઈ જશે રાત્રે 11:18. આજના દિવસને કુમાર ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદ ષષ્ઠી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે અને શીતલા સપ્તમી તરીકે બંગાળ દેશની અંદર ઉત્સવ કરવામાં આવતો હોય છે. આજે ભગવાન શંકરના મંદિરે જવાનું ભૂલશો નહીં. ભગવાન શિવને આજે સોમવાર છે. શેરડીનો રસ, દૂધ, પાણી વગેરે લાવી ભગવાનની પૂજા કરવી જોઈએ. મહાશિવરાત્રી આવી રહી છે, માટે ચોક્કસ દરરોજ જાઓ ભગવાન શિવના મંદિરે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે સવારે 6:54 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ છઠ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી. આ રેવતી નક્ષત્ર આજે મળસ્કે 53 શરૂ થઈ રાત્રે 11:18 પૂર્ણ થઈ જાય છે. રાત્રે 11:18 પછી જે બાળકનો જન્મ એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને સિદ્ધ યોગ ગણાય છે સિદ્ધ. આ સિદ્ધ યોગ આજે સવારે 6:06 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રાદ્ધ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે સવારે 6:54 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૌલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિ અક્ષર આવે છે દ ચ જ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો, આ મીન રાશિ આજે રાત્રે 11:18 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 11:18 પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે અને મેષ રાશિનો અક્ષર આવે છે અલ ઈ. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે રાત્રે 11:18 થી લઈ 6ઠી તારીખે મળસ્કે 2:17 સુધીમાં જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનો બહુ જ મહિમા છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી તો એનું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનું સુકન કરી લો તો તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી, કોઈની સગાઈની પૂજા હોય છે, કોઈની છઠ્ઠીની પૂજા હોય છે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે બધા જ કામમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આખું વર્ષ તમારું સારું જાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે આજનું સુકન કરીને નીકળો. સુકન કરીને જશો તો ઘણો લાભ થશે. આજના દિવસે આમ તો સોમવાર છે એટલે માતાને વંદન કરીને નીકળવું જોઈએ અથવા માતા સમાન વ્યક્તિને વંદન કરવા. ઘરમાં પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં પગે લાગે નીકળો, મને મારા કાર્યમાં સફળતા આપો. ભગવાન મારી સાથે રહેશે તો તમારું જીવનમાં ઘણું કાર્યક્ષેત્ર બદલી આખો ફેરાવો થતો જશે અને ખૂબ આગળ વધતા જશો. આજે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ મહત્વ છે. એનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેમાં પણ ચોક્કસ શુભ સમય હોય છે. આપણે સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરી લો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી લો. શ્રેષ્ઠ દિવસ છે. આજે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરી દો. મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે. આજે કોઈ નવું વાહન લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવું હોય તો આજે થઈ શકે. અથવા મોટું એન્જિન, મશીન કઈ લીધું હોય તો આજે ચાલુ થઈ શકે. પશુ ખરીદવા માટે પણ ઉત્તમ છે. દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે તમને કોઈ ગિફ્ટ આપી જાય તો પણ ઉત્તમ દિવસ છે. આજે આરંભ કરેલા કાર્યમાં મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ. પછી વિદેશ માટેનું હોય કે નોકરી ધંધા માટેનું હોય, રમત ગમતમાં ભાગ લેવા માટે પણ આજે
જે ફોર્મ પર સાઇન કરવામાં આવે તો મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા, વધુ પ્રેમ સંબંધો બંધાશે અને ગુરુ દ્વારા વધુ જ્ઞાન પ્રાપ્ત થશે અને જ્ઞાન એવું પ્રાપ્ત થાય જેનાથી તમે ધનવાન થઈ શકો. જે લોકો ઝવેરાત, હીરા, સોનું, ચાંદી વગેરે ખરીદવાનો પણ પ્રસંગ આવે છે, જે લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે ને એના ઘરમાં કંઈક શુભ પ્રસંગ આવે છે, જેથી કરીને આ બધી ખરીદવાનો યોગ ઉપર. જે લોકો સોના, ચાંદી, હીરા, માણેક, મોતીનો વેપાર ધંધો કરતા એ લોકો પણ જો નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને પણ આવું ખરીદી કરવાનો યોગ ઉભો થાય છે, કારણ કે એ વેચાઈ જાય, ફરી પાછું નવું લેવાનો યોગ ઉભો થાય છે. ગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે તો શ્રેષ્ઠ છે આજે કોઈ દરેક જણા નવા વસ્ત્ર ધારણ કરે છે. બહુ ઉત્તમ દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે આજે મળસ કે 53 મિનિટથી લઈ રાત્રે 11:18 સુધીમાં તમને મળે, પરંતુ આજે રાત્રે 11:18 લઈ આવતીકાલે રાત્રે 9:50 સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાય જાય. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા બિલકુલ ઓછી. આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ, નોકરી ધંધો ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ, જમીન, મિલકત, પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકો છો. વેપારી ભાઈઓ માટે તો ઘણું શ્રેષ્ઠ છે, કારણ કે આજે જે કાર્ય કરો તે વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય. એટલે વારે ઘડીએ તો તમે ખરીદી કરો તો ફરી પાછું નવી ખરીદી કરવાનો યોગ ઉભો થશે. આજે કોઈ વાહન ખરીદી કરે તો પાછું નવું વાહન પણ લેવાનો યોગ ઉભો થાય. એટલા માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે સરસ દિવસ, ખાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે તો બહુ સરસ દિવસ. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં શુભ પ્રસંગો આવે, પણ તમારો સ્વભાવ જે છે તે બહુ ઉતાવળીઓ થઈ જાય, એના કારણે છે ને તમને ઘણીવાર આ સ્વભાવને કારણે મોટા નુકસાન થઈ શકે છે. તમારા કપડા પણ જલ્દી ફાટી જાય, ખરાબ થઈ જવાનો યોગ ઉભો થાય છે જે આજે નવા વસ્ત્ર ધારણ કરે. આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 11:18 થી લઈ આવતીકાલે સવારે 9:50 સુધીમાં તમને મળે. આજે જોઈ લઈએ આજે લગ્નના મુહૂર્તો છે કે નથી. આજે લગ્ન માટે ઉત્તમ દિવસ છે, મુહૂર્ત આપેલ છે. આજે વાસ્તુ કરવા માટેનો કોઈ મુહૂર્ત નથી આપેલ, પણ આજે કળશ ઘટ સ્થાપન થઈ શકે છે. આજે ખાસ મુહૂર્તનો પણ કોઈ મુહૂર્ત નથી આપેલ. જમસીમાં પાણી સગાઈ થઈ શકે. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠીમ્યામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा
रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल। और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું। બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી। પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે। મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ। આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં। દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च। હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ। એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે। અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसे कपाळमां तिलक કરી દો। कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે।
મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.